માણસને માણસ તરીકે ટકી રહેવા માટે આપણે ત્યાં એક સૂત્ર પણ છે કે હું માનવ બનવું તો બહુ છે. એટલે માનવને માનવ તરીકે ટકી રહેવા માટે જે નિયમો, એનું નામ ભગવત ધર્મ છે. એની ભાગવતમાં ભીષ્મજીએ આ બધું સમજાવ્યું છે. અને હવે ભગવાન કૃષ્ણ સામે આવ્યા, જેવા ભગવાન કૃષ્ણ પરમાત્મા સામે આવ્યા એટલે બધા જય જયકાર કરવા લાગ્યા. બધાને એમ કે બસ હવે ભગવાન આવી ગયા, દર્શન થઈ ગયા એટલે પ્રાણ છોડી દેશે. પણ એવું બન્યું નહીં. ભગવાન જેવા આવ્યા એટલે તરત કહ્યું, ઊભા રહો. ભગવાને કીધું બોલો. બોલે, ભગવાન મેં સાંભળ્યું મૃત્યુ વખતે કષ્ટ પડે, એનું જીવન પાપમાં ગયું હોય છે. તો મેં મારા જીવનમાં કયું પાપ કર્યું જે પાપના પ્રભાવે મને આટલું બધું કષ્ટ પડ્યું છે? આ બધા માંસના લોચા નીચે વહી ગયા, લોહી બધું નીકળી ગયું. આ કયું કર્મ છે મારું? ભગવાન કૃષ્ણએ કહ્યું, દાદા હું તમારી પાસે કર્મનો હિસાબ કરવા નથી આવ્યો, તમને મુક્તિ આપવા આવ્યો છું. ભીષ્મ દાદાએ ભગવાનને કહ્યું, પ્રભુ આ મારો ને તમારો આપસનો નાતો છે, અને આપસના નાતે જો તમે મને મુક્તિ આપતા હો તો એવી તમારી મફતની મુક્તિ મારે નથી જોતી. મને મારા ધર્મથી ને કર્મથી જો મળતી હોય તો આપો, પણ એ પહેલાં મને કહો મારું કર્મ કયું છે. વાર વાર કર્મની ચર્ચા કરવા માગે છે. હવે એમાં ભીષ્મની ચારે બાજુ સંતો ને એમાં પાંડવો આ બાજુ હતા, દ્રૌપદી સામે હતા, કૃષ્ણ ભગવાન આ બાજુ હતા, વચ્ચે દાદા છે. હવે એમાં પૂછ્યું મારું કર્મ કયું છે, ને એમાં ભગવાનનું ધ્યાન દ્રૌપદી ઉપર ગયું અને દ્રૌપદીને હસવું આવી ગયું. થોડા દ્રૌપદી મલકાયા. એ દ્રૌપદીના મુખ ઉપર હાસ્ય જોઈ અને ભગવાનને પણ હસવું આવી ગયું. પણ હવે એક વડીલ મૃત્યુની તૈયારી કરે છે એ વખતે હસવું એ યોગ્ય નથી. એટલે દ્રૌપદીએ પોતાનો સાડીનો પાલવ થોડો મોઢા આડો રાખી અને હાસ્યને છુપાવવાનો પ્રયાસ કર્યો. ભગવાને પણ પોતાનું પિતાંબર થોડું કામ. ભીષ્મ જોઈ ગયા કે મેં પૂછ્યું મારું કર્મ બતાવો, એ વખતે આ દ્રૌપદી અને કૃષ્ણ હસે છે. અને હાસ્યનું કારણ એ હતું કે દાદા અત્યારે મોટી સંતની ભાષામાં વાતો કરો છો, મારું કર્મ મને બતાવો, કર્મ બતાવો. તો એ વખતે આ તમારું સાધુપણું ક્યાં ગયું હતું જ્યારે દુશાસન મને પકડી અને સભામાં લાવ્યો હતો? દાદા એ સભામાં તમે હતા. વાળ પકડીને લાવ્યો છે. વિશાળ સભા બેઠી હતી ને એમાં મંચ ઉપર ચડાવી એક સ્ત્રી. 5 પતિઓ બેઠા હતા ખૂણામાં અને અવાજ કર્યો, એ સ્વામી મને બચાવો. એ 5 પાંડવો નીચે જોઈ અને પછી પોતાના પતિઓને છોડ્યા. આમ સામે ખૂણામાં દ્રષ્ટિ કરી તો દાદા ભીષ્મ બેઠા છે. દ્રૌપદીને વિશ્વાસ આવ્યો જે સભામાં દાદા બેઠા છે એ સભામાં મને કાંઈ નહીં થાય. મને શું થવાનું છે? એને અવાજ કર્યો, દાદા મને બચાવો. એ ભીષ્મ પણ નીચે જોઈ. દ્રૌપદીને થયું કમાલ છે, દાદા આ અન્યાયને સહન કરે છે. પણ પેલો આમ સાડી ખેંચતો હતો ને એમાં અચાનક દ્રૌપદીએ ધક્કો માર્યો, દુશાસન આમાં હડસેલો માર્યો, એ પેલો પડી ગયો. એટલે ખેંચાયેલા જેટલા વસ્ત્રો હતા, શરીર જેટલું ઢંકાય એટલું ઢાંકી નીચે ઉતરી ગઈ. દાદા પાસે જઈને 2 પ્રશ્નો કર્યા છે મહાભારતમાં, સાંભળવા જેવા છે. અને આ સાંભળ્યા પછી દરેક સ્ત્રીઓએ ગૌરવ લેવા જેવું છે.
દ્રૌપદીને પોતાનો આદર્શ માનવી જોઈએ, આ સંસારની દરેક માતાઓએ. એને દાદાને પૂછ્યું, દાદા, આ સંસારમાં કોઈ પુરુષને એની સ્ત્રીને જુગારમાં ખેલવાનો અધિકાર છે? કોઈ વ્યક્તિ પોતાની પત્નીને જુગારમાં રમી શકે? દાદા, શું નારી નાણું છે? સ્ત્રીને સંપત્તિ કહેવાય, પ્રોપર્ટી કહેવાય કે એને જુગારમાં ખેલી શકાય, એનો 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 દસ્તાવેજ થાય, એને તબદીલ કરી શકાય? આનો કોઈ જવાબ નથી. એ તો પછી એ સભામાં જ્યારે દ્રૌપદી નિષ્ફળ ગઈ, બિચારી આમ પ્રયાસ તો બહુ કર્યો છે કે મને કોક બચાવે, કોક બચાવે, કોક બચાવે. પછી એને થયું કે બસ હવે તો મને મારો ગોવિંદ જ બચાવી શકે. તમે બધા જ જાણો છો, 999 પૂર્યા. ક્યાંથી સાંધો થયો ખબર નહીં. તો મહાભારતમાં લખ્યું છે, પેલો દુશાસન મૂઢ હતો, ઢગલો થઈ ગયો સાડીનો. એને સમજી જવું જોતું હતું કે આમાં કંઈક રહસ્ય. એક સ્ત્રી કેટલીક લાંબી સાડી પહેરી શકે? ઢગલો થઈ ગયો. પછી કોઈ એવી શંકા કોઈએ ન કરવી કે કાપડ કઈ મિલનું હતું ને કયું હતું, કઈ મિલનું હતું એ તો કાંઈ લખ્યું નથી, પણ એક વસ્તુ લખી છે કે દ્રૌપદીએ જે સાડી પહેરી હતી એ જ કલરની હતી જે ભગવાને મોકલાવી. જો કલર ફરે તો એને ખબર પડી જાય કે આ કલર બદલી ગયો, અને ક્વોલિટી બદલે તો એ ખબર પડે. હાથમાં જો ક્વોલિટી તો એ ખબર પડે. કલર અને ક્વોલિટી બે એક હતા. ફરક એટલો હતો કે દ્રૌપદી જે સાડી પહેરી હતી એ સૂત્રની અને ધાગાની બનેલી હતી, અને મારા પરમાત્માએ જે સાડી મોકલાવી એમાં એક પણ સૂત્ર નહીં, એક પણ ધાગો નહીં. સ્વયં ભગવાન કૃષ્ણ સાડી બની અને દ્રૌપદીના શરીરે વીંટળાઈ ગયો છે. આ પરમાત્માનો વસ્ત્રાવતાર થયો છે. उत्तर प्रदेश में तो कहेवत है, ये सारी है कि नारी है, नारी है कि सारी है? પેલો ગોળ તાકો હોય ને આમ આમ આપણે ખેંચીને કેમ ફરે એમ ફરતી. सारी है कि नारी है? नारी है कि सारी है? नहीं तो ये नारी है, नहीं तो ये सारी है, ये तो बाके बिहारी है. હાસ્યનો મરમ આ હતો કે દાદા એ વખતે તમે ખાલી ઉઠીને એટલું બોલ્યા હોત કે રહેવા દો, આપણે કુળવધુ છે, એનો સ્પર્શ ન કરાય, તો કોની તાકાત હતી તમારો વિરોધ કરી શકે?